નજર કરીએ જેતપુર તો જેતપુરમાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લીધા છે। જ્યાં બોખલા દરવાજે રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લીધા છે। રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધા ઈજાગ્રસ્ત થયા છે અને ઈજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જ્યાં ઢોરના ત્રાસને લઈને અનેકવાર આવા અકસ્માતો સર્જાય છે। નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી નહિવત પ્રમાણમાં જોવા મળે છે કે જ્યાં રખડતા ઢોરનો ફરી એકવાર આતંક સામે આવ્યો છે। ઘટના છે જેતપુરની કે જ્યાં જેતપુરમાં રખડતા ઢોરનો જે આતંક સામે આવ્યો છે, જ્યાં એક વૃદ્ધા છે, વૃદ્ધાને અડફેટે લીધા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોવો છો, જ્યાં એક વૃદ્ધા છે, એ વૃદ્ધા કણસતી જોવા મળે છે, જ્યાં રખડતા ઢોરે આ વૃદ્ધા જે છે એને અડફેટે લીધી હતી અને વૃદ્ધા ઈજાગ્રસ્ત થઈ હતી અને આખરે તેમને સરકારી હોસ્પિટલ ખસેડવા પડી હતી। તો આવા અનેક કિસ્સાઓ બને છે જેને લઈને કેટલાક લોકોના જીવ જાય છે, જ્યારે કેટલાક વૃદ્ધોને અડફેટે લેતા હોસ્પિટલ ખસેડવા પડે છે। આ સાથે જ સંવાદદાતા ધ્રુવ મારું અમારી સાથે જોડાઈ ગયા છે। જે ધ્રુવ, વાત કરવામાં આવે કે રખડતા ઢોર જે છે એનો ત્રાસ સામે આવ્યો છે, એક વૃદ્ધા છે એને અડફેટે લીધા છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જણાવી દઉં કે હમણાંથી રખડતા ઢોરનો અને શ્વાનનો ત્રાસ છે તે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। ત્યારે જેતપુર શહેરમાં એક બાજુ જે 70 વર્ષના છે તે બાને છે તે અડફેટે છે તે લીધા હતા રખડતા ઢોરે, અને બીજી બાજુ એક યુવકને છે તે શ્વાને છે તે બચકું ગયું હતું ને લોહી લુહાણ છે તે કરી દેવે છે। દ્રશ્યોમાં આપણે દેખાઈ જ રહ્યું હશે કે આંગળીથી માંડીને જે પગ સુધીના લોહી છે તે કાઢી નાખ્યું છે। અને જે હમણાં જે નગરપાલિકા દ્વારામાં છે તે લોકોની એવી માંગ છે કે ખસીકરણ કરવું જોઈએ, કારણ કે દિવસે દિવસે છે તે વસ્તુ છે ત્યારે હવે નગરપાલિકાને પણ થોડુંક ધ્યાન દેવું જોઈએ તેવી લોકોની એવી માંગ છે। અત્યારે 70 વર્ષના જે વૃદ્ધને છે તે અત્યારના અડફેટે લેતા ક્યાંક ને ક્યાંક અત્યારના વૃદ્ધની પર માંગ હતી હોસ્પિટલે જે ખસેડવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે નગરપાલિકા દ્વારા જલ્દીથી જલ્દી આ જો કામગીરી કરે તો જે અમારી જેવા જે વૃદ્ધ હોય તેમને છે તે આવું જેલું ન પડી। અને હમણાં શ્વાનના ત્રાસ પણ છે તે ખૂબ વધ્યા છે, લોકો પરેશાન છે। જો ગલી નાકામાં જઈએ તો શ્વાનનો ત્રાસ પણ ખૂબ વધતો જઈ રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે નગરપાલિકા ક્યારે આ કામગીરી કરશે। ચિત્રો વધુ વાત કરવામાં આવે કે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે અનેક લોકોના જીવ પણ જાય છે। તો આ અંગે જે નગરપાલિકાના પ્રમુખ કે સત્તાધિકારીનો કોઈ નિવેદન સામે આવ્યા છે તો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો? ચોક્કસથી ચીફ સાહેબને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ચીફ સાહેબે જણાવ્યું હતું કે જલ્દીથી જલ્દી છે તે જે અમારી કામગીરી છે તે કરશું। અને અત્યારના જે કહેવામાં પણ છે તે આવવામાં આવ્યું હતું કે અત્યારના શ્વાનના અને જે રખડતા ઢોરના ત્રાસ છે તે ખૂબ વધ્યા છે, તો નગરપાલિકાએ પણ ધ્યાન દેવું જોઈએ તે ચીફ સાહેબ દ્વારા છે તેવું કહેવામાં આવ્યું હતું। ચિત્રો, સમગ્ર માહિતી બદલ આભાર। જેતપુરમાં રખડતા ઢોરે એક વૃદ્ધાને અડફેટે લીધા હતા કે જ્યાં વૃદ્ધાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। રખડતા ઢોરના ત્રાસથી એક વૃદ્ધા જે છે વૃદ્ધને અડફેટે લીધા હતા અને તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં અવારનવાર આવા બનાવો બનતા હોય છે। ક્યાંક રખડતા આખલાઓ જોવા મળે, ક્યાંક જે શ્વાન દ્વારા અટેક કરવામાં આવતા હોય છે, ત્યારે એક વૃદ્ધા જે છે એને રખડતા ઢોરે અડફેટે લીધા હતા અને આ અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવે છતાં પણ નગરપાલિકા દ્વારા નક્કર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। જેતપુર રખડતા શ્વાનનો આતંક યથાવત, જ્યાં નવાગઢ જે સરદારપુર રોડ ઉપરનો 2 વ્યક્તિને શ્વાન કરડ્યા। જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ઇજાગ્રસ્તોને લઈ જવામાં આવ્યા, જ્યાં જેતપુરમાં વધી રહ્યો છે આ શ્વાનોનો આતંક, તો નગરપાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણ કરવા સ્થાનિકોની માંગ છે।